પણ હવે તો ભાઈ ધ્રુવીન ગયો છે પાછો ઘરે, કારણ છે એ ભૂલી ગયો આઈફોનનું ચાર્જર. તો તગડા છે અંકલના હેલો ગાઈઝ, હું છું હરીશ. જય શ્રી રામ. હેલો ગાઈઝ, જય શ્રી રામ. હું છું હરીશ. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. અત્યારના વાગી ગયા છે સવારના 11 અને હું જાઉં છું અત્યારના માંગનાથમાં પરેડ ડ્રેસીસના એડ વિડીયો શૂટ માટે. તો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે અહીંથી સૌથી પહેલાં નીકળે ધ્રુવીના ઘરે અને પછી ત્યાંથી નીકળે છે પરેડ ડ્રેસીસ માટે. ફાઇનલી ગાઈઝ હું પહોંચી ગયો છું ધ્રુવીના ઘરે અને હમણાં આવે છે ધ્રુવીન. પછી આપણે અહીંથી નીકળે સીધા પરેડ ડ્રેસીસ માટે. તો લેટ્સ ગો. તો ભાઈ ધ્રુવીન ગયો છે પાછો ઘરે, કારણ છે એ ભૂલી ગયો આઈફોનનું ચાર્જર અને અત્યારે ઊભા છે એના પ્લાન્ટ પાસે. તો હમણાં લઈને આવે પછી આપણે નીકળીએ. ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છે માંગનાથમાં પરેડ ડ્રેસીસ પાસે. હવે અમે જાશું ત્યાં શૂટિંગ કરવા. તો ચાલો. તો ગાઈઝ અત્યારે અમારો અહીંયા શૂટ ચાલુ છે. અમે જો અહીંયા બધું શૂટિંગ કરીએ છીએ. તો શૂટ પતાવીને પછી મળું તમને. તો ફાઇનલી ગાઈઝ અહીંયા અમારું પરેડ ડ્રેસીસનું જે શૂટિંગ હતું એ પૂરું થઈ ગયું છે અને આ માણસને શક નથી પડતો. પણ હવે તો તગડા છે અંકલના ભાઈ અંકલના હોવાનો ગાડીના નહીં, અંકલની ગાડીના નહીં, અંકલના હોવાનો. હાલ મળતા આવે. તો ફાઇનલી ગાઈઝ હું પહોંચી ગયો હતો ઘરે અને જો તને જમી કાઢીને એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો છું. કે આજનો બ્લોગ આજ સુધી હતો. હું મળીશ તમને નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય. તો do subscribe for more videos and bye.